ની બેસનાર ન કરણી અમને કરીને સહાય પણ સમરતા માતું સાદ આપજે આઈ વરદાડી વીંજબા બંકો બખર લાતણો અને જેની ફતેહની આણ ફરે પણ ભબકાલ જોને ભૂમિ પરે જોને વખાણું તુને વૈ દે અને જોને ઓળાવ્યાથી વિટેલ તે દીખરા ફરીનો જોને ખેલ આ જોને વીરતાથી રમે વૈ દે ફોજુ ચડી ફાકડી અને એને જદી આંચકી અમીરાત તે દુશ્મનના જયરાજોને દાત તારી વાતું રાખી તે વૈ દે
બખરલે મહાબળિયો કમતિયાનો કાળ છે. ભબકેલ ભોળો અગન ગોળો રણમહી વિકરાળ છે. કપટ જાણી તેગ તાણી ઢૂંઢ જેણે ઢાળિયા. એ મેર જવા મર્દના અણડગ ઉભા છે પાડિયા. અણડગ ઉભા છે પાડિયા. અણડગ ઉભા છે પાડિયા. બંકો બખરલા તણો જેની ફતેહની આણ ફરે. બબકલ ભૂમિ પરે આજે વખાણું તુને વહી દે. આજે જે વાત કરવાની છે બરડા પ્રદેશના ઉજડા જેના નામના ઇતિહાસો પડેલા છે. એ બરડો એ બરડાનું રાજ એ જેઠવાઓની રાજધાની જેમના દ્વારા સલામત રહી હોય એ કાળમાં એ વખતમાં જ્યારે રાજમાં દગાના આવા ખેલ ખેલાતા તેથી કેટલાય રજવાડાઓ છે એ દગામાં જેમના પતન થયા હોય આવું જેઠવા ઉપર જ્યારે દગાની બાજી છે જામનગરના રાજવી છે રમે એ વખતે મહારાણી કલાબાઈ અને એમના કુંવર એમની ગાદી પાછી આપવા હાટું છે અને કંઈક સુરવીરો કંઈક મર્દો એમાં સામેલ. આવા મર્દોની મદદથી જેઠવાઓનું રાજ છે જેને પાછું મળ્યું હોય અને એવો એક મરદ એટલે બખરલા ગામનો વૈદે ખોટી. બંકો બખરલે મહાબળિયો એ તો કમતિયાનો કાળ છે. અરે ભબકેલ ભોળો અગન ગોળો પાછો રણમહી વિકરાળ છે. કપટ જાણી જેને તેગ તાણી અને ઢૂંઢ જેને ઢાળિયા. એ મેર જવા મર્દના અડડગ આજ ઉભા છે પાડિયા. આ લડાઈમાં કેટલા બધા સુરવીરો છે એ કામ આવ્યા હોય. હું કામ જેનું અન્ન ખાતા ને કૃપણ જતન ધનરો કરે અને કાયર જીવ જતન. કૃપણ જતન એના ધનરો કરે અને કાયર જીવ જતન. પણ સુર જતન ઉણરો કરે કે જીણરો ખાયો અન્ન. સુરવીર છે એ તો એનું જતન કરે કે જેનું અન્ન ખાધું છે ને એના હાટું પ્રાણ દેવા પડે. તો એ જાજી ફોજુમાં જેદી આવા મર્દો ખાબકા આવી છે ત્રાટકા આવી છે ભલ ઘોડા ભલ વંકડા અને હલ બાંધવા હથિયાર. જાજા ઘોડામાં જીકવું એ તો મરવું એક જ વાર. આ દુનિયાના ચોકમાં માણસને એક જ વખત મરવાનું છે. પણ ફોજમાં જે ત્રાટકે એ તો મરીને અમર થઈ જાય. એવો અમર જેમનો વારસો છે અમર જેમનો ઇતિહાસ છે એ બરડો જે કાંઈ જોવે છે અને બોલે છે એવી વાત એ મરદ એ વૈદે ખુટી બખરલાનો એક સુરવીરમાં જેની ગણના થાય પાંચમાં પૂછાતો એ માણસ પોરબંદરની રાજગાદી છે એ અપવામાં જેનો બહુ મહત્વનો ફાળો હોય મહત્વનો હાથ હોય. એ વખતે તો જામ અને એમનું સૈન્ય છે એ હારીને પાછું વયું ગયું હોય. ભાદાસુરની જે લડાઈ જ્યાં છેલ્લી મોઢવાડા અને એની આજુબાજુના વિસ્તારમાં જે ઘમસાણ યુદ્ધ થયું છે વડા ભારતા રચયા ખેલ કોરુ વારા પાંડ વારા કણુ પાર થારા જુદ્ર હુવા પલ્લે કાળા બાણરા ટંકારા. એ રણ મેદાનમાં બાકાજી બોલી છે અને કંઈક દુશ્મન છે એ મરાણા તેદી પારોશના પગલા છે એ જામના લશ્કરને ભરવા પડ્યા હોય.
આ દુનિયાના ચોકમાં માણસ પોતાનો પરાજય છે એ ભૂલી નથી શકતો. પોતાનો પરાજય જેનાથી થયો છે અને જેની જીત થઈ છે ને એ જીતમાં કોણ હતું, કોના દ્વારા વિજય મળ્યો છે, એ કાયમી એને ખટકા કરતું હોય. અને આવું જ એક નામ છે, જો જામને ખટકતું હોય ને તો એ બખરલાના વૈદે ખૂટીનું ખટકતું હતું. નક્કી કર્યું કે ગમે એમ કરીને વૈદે ખૂટી છે એને આપણે મારવો જ. સુરવીર માણસ પડકારીને તો કદાચ પૂગી ન હગાય. લશ્કર ભાગ્યા હોય, એક વૈદે છે એ પડકારો કરે તો 500 મેર છે એમ કહેવાય કે માથાના દેવા હાટું થઈ અને ઊભા થાય. આવી જેની હાક છે એ વૈદ્યને મારવા હાટું થઈ અને નક્કી કર્યું કે કોઈ પણ ભોગે. અને એ વખતે મેં કીધું એમ મોટા ભાગના સુરવીરો છે એની ઉપર દગા થયા છે અને દગાથી જ સુરવીર છે એ મરાણા છે. જામનું એક વેલડું છે એ પોતાની વાત નક્કી કરી અને 7-8 અસવારો છે એમાં બેઠા છે. હાલતા હાલતા હાંજનું ટાણું છે. હાંજના ટાણે બખરલાની સીમમાંથી એમ કહેવાય છે કે વેલડું બખરલા તરફ જઈ રહ્યું છે. કહું કાટ કુંજા વૈડા પંખ પૂંજા ધડિયા ગુલાબી રૂપ ધરણા અપાટ ધરણી સ્નેહીઓ શરમાવતી મહારાજ દિનકર મેર ઢળતા આમ સંધિયા આવતી અને મહારાજ ઠાકરરી આરતરી નોબત ઘોર રડી અને કલગાન કરતી કની કાની આરજુ જ્યાં કાને પડી એ ભગવત ભક્તો તણા જાણે ફૂલડા બિછાવતી મહારાજ ઠાકરરી. એ હાંજના ટાણે એક વેરડું છે હાયલું આવે છે ને હાલતા 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 બખરલા ની થોડુંક દૂર રહ્યું. એક અસવાર એને મળે છે. સંજોગો જો કેવા ભેગા થાય છે, કોણ છે એની ખબર નથી. અને વેલડામાંથી બેઠેલા માણસ રામ રામ કરે છે, જય માતાજી કરે છે કે હાંજ પડી છે બાપા, અહુર થયું અને રાત રહેવા જેવી આ બાબત અમારે રાત રોકાવી છે બખરલામાં, પણ અમે બહુ મોટું નામ સાંભળીને આવ્યા છીએ કે વૈદે ખૂટીને ત્યાં જો અમારો રાતવાસો થાય. કારણ કે એ તો નક્કી કરીને આવ્યા હતા કોને ત્યાં જાવું અને કોનું કામ પાર પાડવું. તેથી જેની યારે રામરામી લીધેલી, જેની યારે જે માતાજી કરેલા એ બીજો કોઈ નહીં પણ બખરલાનો વૈદે ખૂટી હતો. અને વૈદે ખૂટી એટલું બોલ્યો કે તમે જે વૈદ્યની વાત કરો છો એ હું પોતે છું. આવો બાપા, ધન ઘડી ધન ભાગ. અમારા આંગણે પરદેશી પરોણલા ક્યાંથી? આવકારાનો પ્રદેશ, રોટલો જેનો જે વિસ્તારમાં મોટો છે એવી આ જ્ઞાતિ. સારાય પથકમાં, સારાય ગુજરાતમાં જે કોમનો રોટલો વખણાય છે એવો મર્દ મેર વૈદે ખૂટી. ઉજળો જેનો આવકાર અને જેના મદથી મીઠા મન. ઈ નર ભલે ને હોય નિર્ધન પણ વડો કુબેરથી વિઠલા દુવામાં જો એમ કહેવાનું હોય, આવકારો ઉજળો મળે અને મદથી જેના મીઠા મન હોય. મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો. આપણે એક કહેવત એવી બોલાય છે કે જેને ઘરે જાજા પગરખા એના કાયમ દી હરખા. જેને ઘરે કાયમી મહેમાનો હોય સમજવું અખિલ બ્રહ્માંડના માલિકની એની ઉપર એવડી મહેરબાની હોય. અને જેથી મહેમાન આવતા બંધ થઈ જાય તેથી સમજવું કે હવે એની કૃપા દ્રષ્ટિ છે આપણા તરફથી કદાચ ફરે તો ફરે. માણસ મન જોઈને આવે, માણસ આવકારો જોઈને આવે. રૂપિયા વાળા વાહે, સંપત્તિવાન માણસો પાછળ આપણા પ્રદેશનો માણસ છે એ દોડ્યો નથી. મોટી ખડકે મેળ્યું અને જોડા લાગે ધામ, પણ ન લે કોઈ એના નામ અહીં ખરે બપોરે ખીમરા. બગલાના પાક જેવી મેળી હોય પણ એના આંગણામાં જો કોઈ માણસને આવવા માટે જેવું જો એનું આંગણું ન રાખ્યું હોય
તો આપણે ત્યાં એમ કહેવાય છે કે એનું નામ લેતા નહીં, નકર રોટલોય નહીં જડે. ઉજળી કદાચ મેળ્યું હોય પણ આવકારા ન હોય તો આપણી ધરતીનો માણસ ગયો નથી લ્યા. પણ આ તો વૈદે ખૂટી મહેમાનોનો ભૂખ્યો માણસ. એ નર ભલે હોય નિર્ધન, વડો કુબેરસિંહ વિઠલા. અને આવકારા વગર કોઈ આવે નહીં સાહેબ. મહેમાનોને માન જેને દલ ભરીને દીધા નહીં એ ઘર નહીં, પણ મહાન હાચું હરઠિયો ભણે એને મસાણ તરીકે મારા તમારા કવિઓએ એ ઘરને મહાન કીધું છે કે જ્યાં મહેમાન ન હોય, જ્યાં આવકાર ન હોય. પણ આ તો એવો માણસ, અને એના જ આંગણામાં મહેમાન થઈને આ જેને જે કાંઈ દગા ફટકા કરવાય છે એવા માણસો છે એ રાયતવાસો કરે છે. આપણા પ્રદેશના માણસો, આ માટી છે એ કંઈક જુદા પ્રકારની છે, બરડાની ભૂમિ છે. અહીં ભગત થયા છે તોય એની વાતો છે એ જગ પ્રસિદ્ધ થઈ છે. અહીં સુરવીર તો એવડા બધા રેમા છે ઇતિહાસના પાનામાં. અહીંના બારવટિયા છે એને જો ભગતના બિરુદ મળ્યા હોય તો એ ધરતીની ભૂમિની તાકાત કેવી છે. ધરાવીન ધાન ન નીપજે અને કુળવીન માઠું ન હોય, જેહલ ને ચખરો નીપજે જેની માં ઓથલ પદમણી હોય. હારી ધરતી વગર જેમ હારો છોડવો થાય નહીં એમ બરડાની આખી ભૂમિ છે એ તો કાંઈક એવી છે, એવા પ્રકારની છે. એવા બરડાના બખરલા ગામમાં વૈદે ખૂટીના આંગણામાં મહેમાનો થયા છે. આપણે ત્યાં કવિઓએ કીધું હોય પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ધવરાવાનું, ધાવાનું. અરે કૃતસુર વીરતાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું મહારથી. અહીં વીતવા વરવાનું, રણ ચડવાનું ના મર્દોનું કામ નથી. વીતવા વરવાનું, રણ ચડવાનું ના મર્દોનું કામ નથી. મર્દાનગી જેવી બાબત જેમ લડવામાં જોઈએ એમ કોકને ઉજળો આવકારો આપવો હોય ને સાહેબ, તો અહીં છાતી છે એ થડકો ન ખાવી જોઈએ. અઘરી બાબત છે. જેવા તેવાનું કામ નથી. આ જેડે તેડેથી ના થાય અહીં કીર્તિ ઊંધા કામ. એમ કીર્તિ રાખવી હોય તો ઘણું બધું આ દુનિયાના ચોકમાં ગુમાવવું પડે. કીર્તિ રૂપી કમાણી કરવી હોય તો જગતના ચોકની કેટલી બધી ઘટનાઓ છે, કેટલા બધા જંજાપાત છે, એમની સાથે તમારે બાદ ભરવી પડે. એ વગર આ દુનિયાના ચોકમાં કોઈના નામ ન રહીએ. ખરે ટાણે જરૂર પડે તે તલવાર લઈ અને નીકળી જનાર માણસો. કર ધરી તલવારમ, કમર કટારમ, ધનુકર ધારમ, ટંકારમ, બંદૂક બહારમ, વારમ વારમ, હાહાકારમ, હોકારમ, અને નર કઈ નાદારમ, કરત પુકારમ, મુખ ઉચારમ રામ નથી. અહીં વીતવા વરવાનું, રણ ચડવાનું ના મર્દોનું કામ નથી. ધનુષના ટંકારો થતા હોય, કમર ઉપર જે કટારો છે એ રહી ગઈ હોય, અને બંદૂકના ભડાકા થતા હોય, મારો 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 મારો, કાપો કાપો. એ વખતે ના મરદ છે એ ન્યા આવી ન હગે, એની તાકાત નથી. પણ આ તો મર્દોની ભૂમિ. આવો મરદ એના આંગણામાં જામના રાજમાંથી નીકળેલા માણસો છે એ રાતવાસો કરે છે. સ્ત્રી વેશે અમુક તો બેઠા છે અંદર. દગો કરવો એ તો ગમે એ હદ સુધી જઈ શકે. જેને ખોટું જ કરવું છે એને નિયમ કઈ નડતા નથી. નિયમને ઓળંગો એટલે તો આ બધા પાત્રો છે એની શરૂઆત થાય. વિચાર કરે છે કે બખરલા ગામમાં વૈદે ખૂટીને મારવો શક્ય નથી. કાલે બીજા મેરને ખબર પડે અને આના પડકારે તો 500 ભેરા થાય એવો માણસ છે. આ જીવતા ન જઈ શકે તો શું કરવું? કે એક કામ કરીએ, સવારે એને આપણે એમ કહેવું કે અમે આ રસ્તો જોયો નથી, આ ભૂમિ જોઈ નથી, અજાણ્યો પ્રદેશ છે, અમને થોડેક લગી તમે એ માર્ગ છે એ દેખાડી જાઓ. સવારે ઉઠી અને વૈદે ખૂટીને એમ કહે છે, બાપા અમારે હજી બહુ દૂર જવાનું છે, માર્ગ જોયો નથી, જો થોડેક લગી મૂકી જાઓ તો તમારી ભલાઈ.
આ માણસને ખબર નથી કે આ મારી ઉપર જ દગો કરવા માટે આવ્યા છે. અરે બાપા, એમાં કઈ કહેવાનું હોય? ક્યાં વાર લાગવાની છે? હમણાં તમને રસ્તો દેખાડી, માર્ગ દેખાડીને પાછો વયો આવવાનો છું. એમની અર્ધાંગની રૂપીબાઈ નામની મેરાણી છે, એને કાંઈક શંકા જેવું જાય છે. પોતાના પતિને એમ કે છે કે વૈદેને એમ કે છે કે મેર, હવે તો હવાર થાવું છે. આખી રાત્રિ આપણે આપણા પ્રદેશની સાજે એ રીતે એને ઉજળો આવકારો આપ્યો છે. એના માટે નોખા રૂમની નોખા ઉતારાની વ્યવસ્થા આપણે કરી છે. સ્ત્રી વેશે આવેલા એટલે તો ફરજિયાત એ વખતે સ્ત્રીઓ માટે જુદા જે કાંઈ છે ઓરડા ખોલવા પડતા. હવે વયા જાહે, શું કામ જવું જોઈએ? વૈદે એમ બોલેલો, હવે ક્યાં થોડેક લગી જવું છે, એમાં કઈ વાર નહીં લાગે, એમાં કઈ બીજું થવાનું નથી. સુરવીર હોય, મરદ હોય, એને મોતનો કોઈ દિવસ ભય ન હોય સાહેબ. જે પોતાના કફનને એના મસ્તક માથે બાંધીને રખડતા હોય, ખાપણને જેના ખભા ઉપર એમ કહેવાય છે કે રાખીને જે ફરતા હોય, અને મૃત્યુમાં જેને મંગળના દર્શન થતા હોય, અને મૃત્યુમાં જેને મજા આવતી હોય, આવા જેમના વિચારો હોય, આવું જેમનું જીવન હોય, એને મોતના ડર છે એ લાગે નહીં. મૃત્યુથી કોઈ દિવસ બીએ નહીં, મૃત્યુથી ડરે નહીં. ટૂંકમાં વાત કરું તો વૈદે છે એ મૂકવા માટે જાય છે. વિચાર કરે છે, અંદરો અંદર બેઠેલા વેરડામાં છુપાવે છે રહેલા દુશ્મનો કે જોજો, જો ભૂલ થઈ અને જરાક જો કંઈક ચૂક થઈ તો આ વૈદે છે એની પાસે આપણે વામણા સાબિત થવાના છે, અને વૈદેને કોઈ રીતે આપણે પૂગવાના નથી. ધ્યાન રાખજો. લાગ જોવે છે, મોકો જોવે છે. એમાં વૈદે કીધું કે હવે તો આ રસ્તો રહ્યો, આ માર્ગ રહ્યો, હવે તો તમે બાપા વયા જાહો ને, હવે તો મળી જાહે ને. પણ જે કામ કરવા માટે આવ્યા છે એ કામ કરવાનો સમય મળે નહીં ત્યાં લગી તો કેમ મૂકે? કે હવે થોડેક લગી આવો ને વૈદે ભાઈ, તોય જાય છે આ માણસ. એમાં એક અવાવરું જગ્યા આવી, વૈદે ખૂટી છે એ ઘોડાથી હેઠો ઉતરી, અને જે રીતે પણ એ પોતાના કામમાં આ મોકો જોયો દુશ્મનોએ, અને એને એમ થયું કે હવે મોકો છે. વૈદે છે એ ઘોડાથી હેઠો છે, હવે આપણે જો આપણું કામ પાર પાડીએ તો આપણને આમાં વિજય મળે. અને પાછળથી આમ તલવારનો ઘા કર્યો. સુરવીર માણસ પોતાની તલવાર છે એ ભેરી રાખતો, અને આમ જેમ કહેવાય છે કે એની તલવાર છે પકડીને જોઈને એટલું કીધું કે હાટ, દગાખોરો, દગો જ કરવો તો. અરે મને પડકારો કર્યો હોત ને તો તમે કયો ન્યા હું આવત. અને પોતા પાસે જે તલવાર હતી, પોતા પાસે જે ભવાની હતી, એ તલવારથી એમ કહેવાય છે કે વૈદે ન્યા 4 જણાના મસ્તક છે ઉડાડી નાખ્યા. આમે નક્કી કરીને આવેલા માણસો કોઈ પણ રીતે આને પૂગવું છે, એની તલવારો એના પાસે હતી, એની પ્રહારો છે એ વૈદે ઉપર કરેલા. પણ એકલો મેર છે એ હાથ મસ્તક છે એને ઉડાડી અને છેલ્લે થાક્યો. કેટલા ઘા ઝીલાય છે એની, કેવો જજુમ્યો હોય છે. કલ્પના તો કરો, 7 જણાની સામે એકલો, એમાંય દગો થાય ઓચિંતું પોતાનું શરીર કેમ હબાડ્યું હોય છે, અને એની સામે લડતા વૈદે છે એ 7 જણાને સુવરાવી અને ધરતીના પટમાં પડી જાય છે. પોતાના છેલ્લા શ્વાસ જે જગ્યાએ વૈદે લીધેલા એ જગ્યા ઉપર આજે સુરવીરનો પાડ્યો છે
એ જગ્યામાં માણસો સારા પ્રસંગોએ એને નિવેદ કરે છે. રાણાવાવ રેલવે સ્ટેશનની બાજુમાં રેલવેના પાટા પાસે આજ પણ વીર વૈદે છે. એની વીરતા કેવી હતી એના દર્શન માણસને થાય છે. આ એવો માણસ જેની છાપ છે એ ભભકલની છાપ હતી. માણસ કહે ને કે મને ભભક આવવી જોઈએ, હા તો ભભક લઈને જ જન્મ્યો હતો સાહેબ. કાઠિયાવાડી શબ્દ છે આ. છાપ ભભકલની કેવડી આણ છે આ માણસની ફરકતી છે. અમદાવાદના સુબા કાંઈક ફરમાન કરે અને જુનાણાના એમ કહેવાય છે કે નવાબને બદલાવાની વાત થાય, ત્યાંથી જુનાણું છોડવાની વાત થાય. તેથી વૈદે ખોટીની સલાહ લેવા માટે નવાબ છે જો વૈદેને બોલાવતો હોય છે. તમે કલ્પના કરો આ માણસનું કેવું જીવન હશે. જુનાણાનો રાજવી છે એ બખરલાના વૈદે ખોટી મેરને બોલાવીને એમ કે હવે હું કરવું મારે. અને આ વૈદે ખોટીના ખંભા ઉપર, આ સુરવીરના વેણ ઉપર એ માણસને કેવડો ભરોસો હોય છે. આવી કાંઈક ઘટના ઘટે, વૈદ્યને બોલાવીને એમ કે નવાબ આમ કહે છે શું કરવું. એટલે વૈદ્ય ખોટી એટલું બોલેલો કે ઈ ઉપાધિ મૂકી દો, કાંઈ કરવું નથી ને એની જેથી તૈયારી હોય તેથી ભલે આવે, અમે ભરી પીવું એને. અમદાવાદ નવાબને ખબર પડે કે એક આવો વટીલો માણસ જેને પડકારે 500 બીજા જુવાન છે ઊભા થાય તો સામાન્ય આ બાબતમાં મારે કારણ વગરનો ઝઘડો કરી અને મારા સૈનિકોનો ખુરદો બોલાવવું એ કરતા એ જુનાણાના નવાબ સામે જેને સમાધાન કર્યું હોય અને જુનાણાનો નવાબ છે એ ખુશ થઈ અને વૈદે ખૂટીને 84 ગામની પટ્ટી છે એ લખી આપતો હોય કે તારા વહેણ ઉપર, તારી સુરવીરતા ઉપર, તારી ઈમાનદારી ઉપર પોરબંદરના રાણાને તો ગર્વ છે, પણ મને એટલું જ ગર્વ છે અને તારા હિસાબે હું મારી ગાદીમાંથી સલામત છું. આ 84 ગામ છે હું તને પટ્ટામાં લખી આપું છું. એ વખતના માણસોની ઈમાનદારી કેવી હશે કલ્પના તો કરો. 84 ગામ મળે છતાં પોરબંદરના રાણા પાસે આવી અમછી કઈ ભભકલની છાપ ન પડે. એ 84 ગામનો પટો છે એ રાણા પાસે આવીને એમ કે લ્યો મહારાજ, પોરબંદરના રાણા જેને કાકો કહીને બોલાવતા હોય હે કે આ ગામ છે એ મારે ન જોઈએ, હું આપી શકું. આ તો ખાલી હોપારીનો કટકો છે અને હોપારીનો કટકો જાણી અને તમે આને સ્વીકારજો, તમે આને રાખજો. 84 ગામનો પટો છે એ હોપારીનો કટકો સમજી અને જે માણસ આપી શકતો હોય કેવા જીવન છે. અને તેદી વિતરારું અને નેરાણા નામના 2 ગામ છે એની પાસેથી લીધા હોય. એ વૈદે ખૂટી, એની સુરવીરતા, એની દાતારી, એની ભક્તિ, એના જે કાંઈ ઉજળા આ જગતના ચોકમાં, આ પટમાં આખો બરડો છે જે ઉજળા ઇતિહાસ સાથે રેમ્યો છે, જે બોલ્યો છે, એમાં એક બખરલા ગામનો આ માણસ પોતાના રાજ્યના વફાદાર સેવક તરીકેથી લઈ અને આજુબાજુના રાજવાળા માણસો પણ એમ કહેતા હોય કે વૈદે હારે જો ભાઈબંધી હોય ને એ વીર વૈદે 7 દગાખોર માણસોને મારી અને અંતિમ શ્વાસ જેના લીધા હોય અને ભભકલની જેની છાપ પડી હોય એ વીર વૈદેની સુરવીરતાની ગવાહી આજે પણ મને તમને એના આંગણામાં જાય તો થાય છે. એ વીર વૈદે કેટલી વખત ધર્મના ધીંગાણાએ ચડ્યો હોય છે. એ ધર્મના ધીંગાણામાં એ જેથી જજુમ્યો હોય છે, એ જેથી ત્રાટકો હોય છે, એની જે કાંઈ બાકાજીક બોલાવી છે એ કેવું વાતાવરણ છે, કઈ રીતે રમ્યો હોય છે, એના ગુણગાન કવિરાજ અમારા અમીર ચારણ એમ લખતા હોય
દર જાતા ધર્મ પલટતા અને ત્રિયા પડતા એ પડતીનો ટાણા મરણ એ એમાં કોણ રે રંક ને કોણ એવા દરિયા રે ધીંગાણા ધરમ રાખવા 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 રાખિયા રે રખો પારાણા રાજના એવા રાખિયા તે રખો પારાણા રાજના જીવો મેર મર જીવો કમતિયાનો કાળ રે બખર લાદણી એવા દરિયા રે ધીંગાણા ધરમ રાખવા એવા દરિયા રે ધીંગાણા ધરમ રાખવા વેલડા રે વેરી નાગાવ્યા આંગણે એવા વેલડા રે વેરી નાગાવ્યા આંગણે પીરસાયને પ્રેમ ભર્યા તે થાળ રે બખર લાદણી
ધરિયા રે ધીંગાણા ધરમ રાખવા એવા ધરિયા રે ધીંગાણા ધરમ રાખવા जाट के रे दीदा ते दुश्मन जबरा दी जाट के रे दीदा ते दुश्मन जबरा सावज सामी दीदी ते दी त्राड़ रे बखर लादणी धरिया रे धींगाणा धरम राखवा एवा धरिया रे धींगाणा धरम राखवा करे वागे हालार निहदमा तारी हाक रे वागे हालार निहदमा लादणी एवा धरिया रे धींगाणा धरम राखवा एवा धरिया रे धींगाणा धरम राखवा एवा धरिया रे धींगाणा धरम राखवा भली अमणी रतन पाकता आवा जा रतन पाकता आवा धन्य
ધરાશો રટ ભલી અમણી રતન પાકતા આવા જ્યાં રતન પાકતા આવા ધન્ય ધરાશો રટ ભલી અમણી રતન પાકતા આવા જ્યાં રતન પાકતા આવા ધન્ય ધરાશો રટ ભલી અમણી રતન પાકતા આવા જ્યાં રતન પાકતા આવા જ્યાં રતન પાકતા આવા